નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4નું અંગ્રેજીની સ્વપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છે. યુનિટ નંબર 9 છે અવર વર્લ્ડ. તો ચાલો જોઈએ સંપૂર્ણ આનું સ્વપોથીનું સોલ્યુશન. તો મિત્રો, અહીંયા જે આપણને નવનીતની જે સ્વપોથી આપેલી છે તેની અંદર કેવી રીતના પ્રશ્નોના જવાબ છે એ તમારે પૂરવા છે. તો જોઈએ. પહેલું, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો. પ્રાસવાળા એટલે સરખા ઉચ્ચારવાળા જોવાના છે. તો કે સો, તો અહીંયા આવશે ગો. પછી છે ટાઉન, તો ડાઉન. ત્રીજામાં ફાઇટ છે તો રાઇટ લખીશું. બેન્ડ છે તો હેન્ડ લખીશું. અને બોલ છે તો ઓલ લખીશું. છઠ્ઠામાં છે બર્ન, તો ટર્ન. ગ્રાઉન્ડ તો રાઉન્ડ. અને બમ્પ તો જમ્પ. અને બ્રેક તો શેક. એ રીતના લખીશું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કવિતામાંથી વિરોધી શબ્દો શોધીને લખો. તો અપ છે તો વિરોધી થશે ડાઉન. લેફ્ટ છે તો વિરોધી થશે રાઈટ. ત્યારબાદ પ્રશ્ન 3 છે, કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. તો અપ એટલે ઉપર થશે, હાથ એટલે હેન્ડ થશે. પછી જમણું તો રાઈટનો સ્પેલિંગ લખીશું, ડાબું તો લેફ્ટનો સ્પેલિંગ, અને નીચે તો ડાઉન. તો આવી રીતના છે અહીંયા જે ગુજરાતી શબ્દ આપણને આપેલા છે તેના સ્પેલિંગો આપણે લખવાના થશે. ત્યારબાદ પ્રશ્ન 4 છે, આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. પહેલું છે, રાઇટ ધ નેમ ઓફ ધ ગણેશ's પેરેન્ટ્સ, એટલે કે ગણેશજીના માતા પિતાના નામ છે અહીંયા લખવાના છે. તો ગોડ શિવ એન્ડ ગોડેસ ઉમૈયા. ત્યાર બીજો પ્રશ્ન છે, રાઇટ ધ નેમ ઓફ ગોડ, બરાબર, ગણેશ's બ્રધર, એટલે ગણેશજીના ભાઈનું નામ લખવાનું છે. તો કાર્તિકેય. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે હુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ, બરાબર, પ્રથમ મુસાફરી કોણે શરૂ કરી છે? તો જવાબ લખીશું કાર્તિકેય. ચોથું છે કે હુ મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, બરાબર, એટલે કે માતા પિતાની પ્રદક્ષિણા કોણે કરી છે? તો ગણેશ. જવાબ લખીશું. પાંચમો છે, હાઉ મેની ટાઈમ ડીડ ગણેશ મૂવ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ? તો 68 ટાઈમ્સ, એટલે કે કેટલી વાર પ્રદક્ષિણા કરી? તો 68 વાર છે એ પ્રદક્ષિણા કરી હતી. ત્યારબાદ હુ કમ્પ્લીટ હિઝ જર્ની ફર્સ્ટ, કોની જર્ની છે, મુસાફરી ફર્સ્ટ છે એ પહેલા પૂરી થઈ ગઈ છે? તો ગણેશ શાહ. જવાબ લખીશું. સાતમું છે, હુ પ્રાઇઝ્ડ ગણેશ ઇઝ વિઝડમ? તો ગોડ શિવા, એટલે શંકર ભગવાન. આઠમું છે, હુ વોઝ ધ વિનર, કોણ જીત્યું? તો ગણેશા. અને હુ વોઝ અ સરપ્રાઇઝ ટુ ધ ગણેશા એઝ અ વિનર? તો કાર્તિકેય. મિત્રો, ઘણાને એવું થશે આમાં પૂરા વાક્યમાં, ના, આમાં ફક્ત તમારે નામ જ લખવાના છે, બરાબર, આવી રીતના નામ જ લખવાના છે. પૂરા વાક્યમાં જવાબ તમારે નથી આવતા ચોથા ધોરણવાળાને, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. આવી જ રીતના ખાલી નામ જ લખશો તો પણ ચાલશે, બરાબર, કારણ કે તમારા લેવલ પ્રમાણે નામ જ ખાલી લખવાના થશે. ત્યારબાદ છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાના છે. તો અહીંયા આપણને શબ્દો આપેલા છે, તો હવે જોવાના છે તેની ખાલી જગ્યાઓ. તો આવી રીતના છે એની ખાલી જગ્યા તમારે પૂરવાની થશે. કાર્તિકેય ખાલી જગ્યામાં આવશે વોઝ ગણેશ ઇઝ બ્રધર. બીજું છે, કાર્તિકેય એન્ડ ગણેશ વેર ધ, બરાબર, આર્ગ્યુમેન્ટ ફોર ધ પ્રો ધ હુ ઇઝ ધ, બરાબર, સ્ટ્રોંગર વન. ત્રીજું છે એટલે કે આમાં સ્ટ્રોંગર આવશે, અને આમાં આવશે ખાલી જગ્યા ઉમાયા જી, બરાબર, એમાં આવશે ટોલ્ડ ગણેશ એન્ડ કાર્તિકેય ગો અરાઉન્ડ વર્લ્ડ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યામાં આવશે ગણેશા વોઝ ધ કન્ફ્યુઝડ અબાઉટ ધ સ્ટાર્ટિંગ હિઝ જર્ની. પાંચમું છે તો ગણેશા હેડ અ બિગ બેલી એન્ડ હેવી બોડી. તો બેલી અને હેવી આમાં બંને ખાલી જગ્યામાં એ રીતના લખવાનું થશે. અને છઠ્ઠું છે, ગણેશા મૂડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ, તો 68 ટાઈમ્સ. સાતમું છે, ગોડ શિવ પ્રેઝન્ટ ગણેશા, તો વિઝડમ. ગોડ શિવ ડિક્લેરેડ ગણેશ ધ વિનર. નવમું છે, કાર્તિક વોઝ ખાલી જગ્યા ટુ ધ ગણેશા ઇઝ ધ વિનર.
એમાં સરપ્રાઇઝડ. અને 10મું છે ગણેશ સેડ અવર વર્લ્ડ ઇઝ અવર પેરેન્ટ્સ. તો આ પેરેન્ટ્સ જવાબ આવશે. તો આ રીતના છે ખાલી જગ્યા આપ જોઈ શકો છો. આ બધી જ ખાલી જગ્યા છે આવી રીતના લખવાની છે. ત્યારબાદ નો પ્રશ્ન છે કે આમંત્રણ પત્રિકાનો અભ્યાસ કરો અને વાક્યો વાંચી યસ અને નોની ફરતે ગોળ કરો. તો આ મિત્રો આમંત્રણ પત્રિકા છે. તો આપણે યસ અને નો માં જોઈએ. તો પહેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે ધ સ્કૂલ હેઝ અ સ્પોર્ટ ડે ઓન 11th June. તો અહીંયા આવશે નો. ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફોર ધ શ્રી હરિપુર પ્રાઇમરી સ્કૂલ્સ. તો એમાં આવશે નો. ત્રીજું છે ધ પ્રવૃત્સવ વિલ બી ઝૂન. તો આવશે યસ. ડોક્ટર આર કે ગુપ્તા વિલ બી ધીયર ચીફ ગેસ્ટ. તો આવશે નો. ઇટ ઇઝ અ સ્ટાર્ટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. તો આવશે યસ. ત્યારબાદ 7મો પ્રશ્ન છે જેમાં ખાલી જગ્યા પૂરવાની છે અને વિરોધી શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા શબ્દ આપણને આપેલા જ છે વિરોધી. તો જોઈએ તો પુલ છે, પુલનો વિરોધી શબ્દ મૂકીશું પુશ. ત્યારબાદ અહીંયા ડર્ટી છે, તો ડર્ટીનો વિરોધાર્થી શબ્દ આપણે આગળ મૂકવાનો થશે ક્લીન. પછી અહીંયા લોંગ છે ત્રીજું, તો લોંગનો વિરોધાર્થી અહીંયા મૂકવાનો થશે શોર્ટ. ત્યારબાદ ની વાત કરીએ તો ચોથું છે બરાબર કોટન સોફ્ટ. સોફ્ટ છે એનું વિરોધાર્થી થશે હાર્ડ. અને અહીંયા છે કેચ, કેચનો આવશે થ્રો. તો આવી રીતના વિરોધાર્થી શબ્દ અહીંમાંથી શોધી અને આપણે લખેલા છે. ત્યારબાદ આગળ પણ આપવામાં આવ્યા છે. તો આમાં રાઈટ છે તો અહીંયા આપણે લખીશું લેફ્ટ. અહીંયા સીટ છે તો અહીંયા આવશું સ્ટેન્ડ. એના પછી હેવી તો લાઇટ. પછી થીન છે 9મી ખાલી જગ્યામાં, થીનનો વિરુદ્ધ હશે થીક. મિત્રો આપણે આખી ખાલી જગ્યા જોવાની કોઈ જરૂર નથી, ખાલી આપણે વિરોધી શબ્દ જેના કીધા છે તે જ આપણે લખવાના થશે. બરાબર મિત્રો. 10મું છે તેમાં ફાર આપેલું છે તો અહીંયા આવશે બરાબર નિયર. એના પછી ગીવ છે તો ટેક. પછી ક્રાય છે તો લાફ. તો આવી રીતના 12 ખાલી જગ્યા થઈ. હવે 8મા પ્રશ્નમાં શું કહ્યું છે કે એન્ડ બટ અથવા ઓર વડે ખાલી જગ્યા પૂરવાની છે. 3 શબ્દ આપ્યા છે એન્ડ, બટ અને ઓર. જોઈએ પહેલી ખાલી જગ્યા, ગીતા ઇઝ અ સ્મોલ બટ સી ઇઝ અ ક્લેવર. તો આમાં બટ. પછી ટીના એન્ડ મોહિત આર માય કઝિન. તો એન્ડ આવશે. વિલ યુ હેવ યુ મિલ્ક ઓર આઈસ્ક્રીમ. તો આમાં ઓર આવશે. માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ અ સ્ટ્રોંગ. તો આમાં બટ. અમી એન્ડ શીતલ આર ગોઈંગ ટુ સ્કૂલ. તો આ એન્ડ આવશે. છઠ્ઠું છે કે વિલ યુ વેટ હિયર ઓર ગો હોમ. એના પછી આઈ લાઈક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઈક વોલીબોલ. ત્યારબાદ આ માટે બટ. એના પછી દીપક એન્ડ જીત આર ટોકિંગ. તો આમાં એન્ડ આવશે. 9 છે ડુ યુ લાઈક બ્લુ ડ્રેસ ઓર ખાલી જગ્યામાં મૂકીશું અને ધ રેડ વન. 10મું ખાલી જગ્યા છે દર્શન તો એમાં આવશે એન્ડ મીતા આર ડુઈંગ ધીયર હોમવર્ક. 11મી ખાલી જગ્યા આઈ લાઈક બરાબર એપલ બટ આઈ ડોન્ટ લાઈક વોટરમેલન. ત્યારબાદ આઈ મે ઇટ બનાના ઓર એન એપલ. તો આ રીતના થશે. હવે આગળ જોઈએ મિત્રો, અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે તો એમાં ધેર ઇઝ અને ધેર આર એટલે એકવચન અને બહુવચન વાળા વાક્ય છે. બરાબર. ધેર ઇઝ એટલે એકવચનનું થશે આ છે, અને ધેર આર એટલે આ બધા છે. બરાબર. તો જોઈએ આ ચિત્રમાં શું એ પ્રમાણે આપણે વાક્ય ધેર ઇઝ અને ધેર આર જોશે. અહીંયા વસ્તુઓના નામ આપણને કૌંસમાં આપી દીધેલા છે તો આપણે ફક્ત આના ચિત્ર આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો મિત્રો આ રીતના મેં વાક્ય બનેલા છે, આપ જોઈ શકો છો. ધેર ઇઝ અ ટેબલ ઇન ધ રૂમ. ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ. ધેર ઇઝ અ ફ્લાવર વોઝ નિયર ધ લેમ્પ. ચોથું છે ધેર આર ફ્લાવર
4 ફ્લાવર ઇન ધ વોશ. પાંચમું છે કે ધેર ઇઝ બુક નિયર ધ લેમ્પ. છઠ્ઠું છે ધેર ઇઝ બોલ અંડર ધ ટેબલ. સાતમું ધેર ઇઝ અ મેટ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ટેબલ. આઠમું ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ. નવમું ધેર ઇઝ અ ટેડી બિયર અંડર ધ ચેર. અને દસમું ધેર ઇઝ અ સોફા નિયર ધ ટેબલ. અને 11મું છે ધેર આર ટુ બરાબર પિલોઝ ઓન ધ સોફા. 12 છે કે ધેર ઇઝ કેટ નિયર ધ સોફા. અને ધેર ઇઝ અ વિન્ડો બિહાઇન્ડ ટુ ધ સોફા. અને ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ. તો આવી રીતના જે છે એ અમુક જગ્યાએ વધારે હશે તો ત્યાં આપણે આર વાપરવાના છે અને બાકી બધામાં ઇઝ આપણે લખી અને આ રીતના વાક્યો બનાવવાના હતા. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, લેટ્સ લર્ન મોર. ચિત્રો જોઈને રમતનું નામ લખવાનું છે. તો અહીંયા આપણે જુદા જુદા તમારા કાઉન્સમાં નામ આપેલા છે એ આધારે આપણે ખાલી મૂકવાના જ હતા. તો આ જે ચિત્ર છે એ હોકીનું છે. આ ચિત્ર છે બીજું એ કેરમનું છે. ત્રીજું ચિત્ર છે એ બેડમિન્ટનનું છે. ચોથું ચિત્ર છે અહીંયા એ ખોખોનું આપેલું છે. પાંચમું છે એ ટેબલ ટેનિસ છે. છઠ્ઠું છે એ કબડ્ડીનું ચિત્ર છે. સાતમા ચિત્રની વાત કરીએ તો ક્રિકેટ છે. આઠમામાં બાસ્કેટબોલ. નવમામાં ફૂટબોલ. દસમામાં આવશે ચેસ. 11માં આવશે ટેનિસ. અને 12માં વોલીબોલ આવશે. ત્યારબાદ ચિત્રને જોઈ રમતનું નામ અને તેને લગતી વિવિધ વસ્તુઓના નામ. તો ચિત્રના આધારે જે રમતોમાં વસ્તુઓ વપરાય છે તેના મિત્રો આપણે નામ લખવાના છે. તો ચાલો જોઈએ. પહેલું જે છે એ બાસ્કેટબોલ કહેવાશે. આ જે રમત છે કે ચિત્રના આધારે આપણે કહેવાનું છે એટલે બાસ્કેટબોલ. આ માત્ર બોલનું ચિત્ર છે એટલે બોલ લખીશું. આ માત્ર બાસ્કેટબોલની રિંગ છે એટલા માટે બાસ્કેટબોલ રિંગ લખીશું. બીજું છે આમાં ક્રિકેટ રમે છે એટલે ક્રિકેટ લખીશું. અને આમાં ક્રિકેટનું માત્ર બેટ છે એટલે બેટ. અને માત્ર બોલ છે એટલે બોલ. અને માત્ર સ્ટમ્પ છે એટલે સ્ટમ્પ લખીશું. એના બાદ રમત જોઈએ તો બેડમિન્ટન છે. તો બેડમિન્ટનમાં જે વપરાતું સાધન છે એ છે રેકેટ. પછી આવશે બરાબર આને કહેવાય બરાબર શટરકોક. અને એના પછી છે બરાબર નેટ. આ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આ છે રમતનું નામ ચેસ. આને કહેવાય છે બોર્ડ. અને આને કહેવાય છે ચેસમેન. તો આવી રીતના રમત અને રમતના સાધનો અહીં આપવામાં આવેલા છે. તો આપ જોઈ શકો છો. અને આવી રીતના છે એ તમારે લખવાના થશે. તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ આઈએમપી એજ્યુકેશન સાથે અવશ્ય જોડાઈ જાઓ. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. અગાઉના વિડીયો છે આપણે મૂકી દીધેલા છે. તેની લિંક પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે.